પોતાને ઘરેથી લઈને આવે છે કે આ વખતની આપી હતી હજી કાંઈ આખી લખાઈ નહીં ગઈ હોય, ભાગવત વાળી આખી લખાણી નહીં હોય, તો એક જગ્યાએ એક પેજ છોડીને પછી લખવું શિવપુરાણ, એમાં ને એમાં. એટલે બે ડાયરી સાચવવી નહીં તમારે. કેટલા લોકો પાસે ઓલી ભાગવત વાળી ડાયરી પડી છે? હાથ જો કરો જરા. મુંબઈ વાળી બસ 3 જ લોકો પાસે, યજમાન પરી પાસે નથી, મુંબઈ પડી છે. અમથું આપણે એવું જોઈએ, યુદ્ધમાં જઈએ અને તલવાર ખીતીએ લગાડીને ગયા હોય, ઘેરી લઈ ભેગી લઈને જઈએ આપણે. ભગવાન મહાદેવનો મહિમા, શિવ મહાપુરાણની કથા. આજ મને પોતાને પણ એટલો આનંદ છે, અંદરથી મારી પ્રસન્નતા છે કે મને ભગવાન મહાદેવના ગુણ ગાવા મળે છે. આ 7 દિવસમાં આપણાથી કેટલી વખત મહાદેવ 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 બોલાતું જશે. એક વખત મહાદેવ બોલી અને આપણે મુક્ત થઈ જઈએ છીએ, તો બાકીનું જેટલું બોલાશે ભગવાન મહાદેવ આપણા ઋણી હશે. પણ ભગવાન કોઈ દિવસ કોઈનો ઋણ માથા ઉપર રાખતા નથી. એટલે એને કેને પ્રકારે પણ એ આપણું એના ઉપર ચડેલું ઋણ આપણા ઉપરથી ઉતારી દે, એના ઉપરથી ઉતારી દેશે. સુત નામના મહાપુરાણી અને શૌનકાદિક ઋષિમુનિઓ જ્યારે સૌ આમ સત્તર ભરીને બેઠા છે, એમાં શૌનકોએ સુત નામના મહાપુરાણીને પ્રણામ કર્યા છે. સુંદર મજાનો સંવાદ ચાલતો તો એમાં શૌનકોએ પ્રશ્ન કર્યો. અને આમ પણ કોઈ કથાનો પ્રારંભ પ્રશ્નોથી જ થાય. સુત નામના મહાપુરાણીને વંદન કર્યા છે. વંદન કરીને પ્રાર્થના કરતા એક પ્રશ્ન કરે છે, બાપજી આપ મળ્યા છો, તમે જ્યારે અમને મળ્યા છો તો અમારો એક પ્રશ્ન છે, અમને પ્રશ્નનો જવાબ આપો. અમે તમને પ્રશ્ન પૂછીએ, કારણ કે આપ જેવા માણસ પાસેથી અમને જો જવાબ મળે તો એમાં કેટલા લોકોનું કલ્યાણ થાય. પ્રશ્ન પૂછનારનું સારું થઈ જાય, પ્રશ્નનો જવાબ આપનારનું સારું થાય, અને જેટલા લોકો સાંભળે એ બધાનું સારું થાય. માટે નાથ, અમે પ્રશ્ન કરીએ તમને, ભગવાન તમે જવાબ આપો અમને. મહાપુરાણના મહાત્મ્યમાં પહેલા અધ્યાયના પહેલા જ શ્લોકમાં સુત નામના મહાપુરાણીને વંદન કરીને કહ્યું કે હે મહાજ્ઞાની, સંપૂર્ણ સિદ્ધાંતોના જ્ઞાતા છો તમે. બધા જ ગ્રંથોને જાણનારા છો, બધા જ પુરાણોને વાંચનારા છો, બધું જ જ્ઞાન આપનારા છો તમે. અમે તમને પ્રણામ કરીએ છીએ. તમને પ્રણામ તો કર્યા જ, પણ અમે તમને પ્રાર્થના એ કરીએ છીએ કે અમને પુરાણોની કથાઓનો સારત્વનો વિશેષતાથી અમને લાભ આપો. તમે અમને બહુ બધી પુરાણોની કથાઓ કરી છે, અને એ પુરાણોની કથા સાંભળતા સાંભળતા પણ અમે હજી તૃપ્ત નથી થયા. તમે કથાઓનો એ સાર તત્વ અમને સંભળાવો. અને બીજું અમારી પ્રાર્થના એ છે કે આ ઘોર કલિકાલમાં જ્યારે જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો થયો છે, આસુરી સ્વભાવનો થયો છે, તો આ બધા જ જે જીવ આસુરી વૃત્તિના બન્યા છે, કપડાં સારા સારા પહેરે છે, ખાવાનું બધું સારું સારું છે,
પણ જેની વૃત્તિ આસુરી થઈ ગઈ છે. આસુરી વૃત્તિનો એક જ ભાવ છે કે જે મારા હકનું નથી લઈ લેવું, એ આસુરી વૃત્તિ છે. મારું પોતાનું હોય અને મારો હક હોય અને લઈ લઉં તો વાત બરાબર છે, પણ છતાં મારો હક નથી છતાં હું મારું લઈ લઉં તો સમજવું મારામાં આસુરી વૃત્તિનો ભાવ થયો છે. તો જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો થયો છે અને એ આસુરી વૃત્તિમાંથી કેવી રીતે મુક્ત થઈ શકાય? દેવી સંપત્તિઓથી આ સંસારનો જીવ કઈ રીતે યુક્ત બની શકે? આસુરી સંપત્તિ નથી જોઈતી અમારે. દેવી સંપદાથી યુક્ત કેમ બને આ જીવ? અને એ જીવને દેવી સંપદા યુક્ત બનાવવા માટેનો શ્રેષ્ઠ માર્ગ કયો? એની અમને કથા કહો. જો કે આમ જોવા જઈએ તો બધા માટે, આપણા બધા માટે પ્રશ્ન કર્યો છે કે અમારામાં જે આસુરી વૃત્તિ ક્યારેક ક્યારેક આવે છે એમાંથી નીકળવા માટેનો શ્રેષ્ઠ ઉપાય કયો? અસુરની માથે કઈ શિંગડા હોય અને એને બે ચાર હાથ વધારે આપ્યા હોય અને પૂંછડા હોય, આવું હોતું જ નથી. માણસ આસુરી સ્વભાવનો, માણસ સજ્જન સ્વભાવનો બને. અહીં આપણે બધા બેઠા છીએ, હું તમારી સાથે આવી ગયો, આપણે બધા જ. આ બધાઈને કોણ અસુર છે, કોણ સૂર એટલે કે કોણ દેવ છે, કોણ દુર્જન છે અને કોણ સજ્જન છે, આની ઓળખ કરવી તો આપણે શું કરીએ? આની ઓળખ માટેનું એક સાધન મીરાબાઈએ કહ્યું, આ દુનિયામાં સજ્જન કોણ અને દુર્જન કોણ એને ઓળખવું હોય તો એક સાધન છે. માણસને એના સ્વભાવથી ઓળખી શકાય. આ બેનો તફાવત ક્યારે ખબર પડે કે આ બેમાંથી કોણ સજ્જન કોણ દુર્જન? માણસના સ્વભાવથી પણ ખબર પડે અને દુર્જનતા પણ માણસના સ્વભાવથી જ ખબર પડે. તો બાપજી, આ સંસારનો જીવ પ્રાયઃ આસુરી વૃત્તિનો થયો અને એ આસુરી વૃત્તિમાંથી માણસ કઈ રીતે મુક્ત થઈ શકે? આ અસુર કોણ? અસુરની વ્યાખ્યા શું? કોને તમે અસુર કહેશો? રામચરિતમાનસમાં બાબા તુલસીદાસજી મહારાજ લખે છે, માનહિ માતુ પિતા નહીં દેવા, સાધુ નસન કરવાવહિ સેવા, માનહિ માતુ પિતા નહીં. રામચરિત માનસ કહે છે, માનહિ માતુ પિતા નહીં દેવા. અસુર કોણ? માનહિ માતુ પિતા નહીં દેવા, સાધુ નસન કરવાવહિ સેવા, જિનકે આચરણ ભવાની. ભગવાન મહાદેવ માં ભવાનીને કથા સંભળાવે છે ત્યારે કહે છે કે ભવાની, આ સંસારમાં અસુરો વયા છે. માએ પ્રશ્ન કર્યો, ભગવાન મને એ તો બતાવો, અસુર કોને કહેવાય? ત્યારે સ્વયં ભગવાન મહાદેવ માં ભવાનીને કહે છે આ વાત કે ભવાની, જેના આચરણમાં મા બાપને માત પિતાને ભગવાન માનવાનું જેનું આચરણ ન હોય, આ સંસારનો અસુર છે.
અને મેં કથાઓમાં અનેક વાર કહ્યું છે કે આ દુનિયામાં સૌથી પહેલો આ જીવાત્માનો કોઈ ભગવાન હોય તો આપણો મા બાપ છે, જેને આપણને જન્મ આપ્યો સંસારમાં, આ દુનિયા દેખવા માટે આપણને સંસારમાં લઈ આવ્યા, એ આપણો ભગવાન છે આપણા માટે. માન હિ માતુ પિતા નહીં દેવા. લોકો કહે હું મારા મા બાપને બહુ માનું છું, આવું બધા કહેતા હોય છે. હું મારા બા બાપુજીને બહુ માનું છું, પણ મારે તમને કહેવું છે કે તમારું માનવું સાર્થક ત્યારે થશે, તમે ખાલી મા બાપને માનશો તો એ માનવું સાર્થક નહીં થાય, એનું માનતા થઈ જાઓ ત્યારે સાર્થકતા થશે તમારી. તમે સવારમાં ઉઠીને મા બાપને પગે લાગતા હો, પછી મા બાપ કે એ પ્રમાણે કઈ વર્તન જ ન કરતા હો તો તમારું પગે લાગવું વ્યર્થ ગયું આ સંસારમાં. તમે જેને માનો છો એનું માનતા થઈ જાઓ સુખી થવું હોય તો. હું મારા ગુરુને બહુ માનું છું, મારા ગુરુને બહુ માનું છું, પણ ગુરુ કે એમાંથી કઈ માનશો પેલા એ કર. ગુરુ કહે એનું કંઈક માનતો જા, મા બાપ કહે એનું તું માનતો જા. તું ભગવાનને માને છે તો ભગવાને જે ઉપદેશો આપ્યા છે એને માનતો થઈ જા તો તું સુખી થઈશ, નહીં તો સુખી નહીં થા. ભવાની આ સંસારમાં જે મા બાપને ભગવાન નથી માનતો અને સાધુ સંતોની સેવા નથી કરતો, એવો જેનો સ્વભાવ છે, જીન્હ કે યહ આચરણ ભવાની તે જાને હું નિશિચર સબ પ્રાની. जिनके यह आचरण भवानी ते जाने हूँ निशिचर सब प्राणी. જે પોતાના મા બાપને ભગવાન ન માનતો હોય, ભગવાનની જેમ મા બાપને ક્યારેય પણ એનું આદર સત્કાર ન કરતો હોય, એમાં વિવેક ન રાખતો હોય, સંતોની સેવા ન કરતો હોય, એવું જેનું આચરણ હોય તો એને આ સંસારમાં ભગવાન મહાદેવ ભવાનીને કહે છે, ભવાની એને અસુર સમજવો, એને રાક્ષસ સમજવો. આ સૌનો કોની જિજ્ઞાસા? આ જિજ્ઞાસાઓ હતી કે બાપજી અમને બતાવો આસુરી વૃત્તિ કેમ નાશ થાય. આ પ્રશ્ન સાંભળીને સુતરામના મહાપ્રાણી રાજી બહુ થયા. ધન્યસ્ત્વમ મુનિશાર્દુલ શ્રવણ પ્રીતિલાલસ. આપ ધન્ય છો કે તમને હૃદયમાં પુરાણોની કથા વિશે આવો ભાવ પ્રગટ થયો છે. તમને પરમાત્માની કથાઓ પ્રત્યે, પુરાણોની કથા પ્રત્યે વિશેષ લાભ, વિશેષ લાલચ જાગી છે. ધન્ય છો તમે. અને આજ ધન્ય હું થયો કે તમારા જેવા મને જિજ્ઞાસુ શ્રોતા મળ્યા કે જેને મને પુરાણોનો પ્રશ્ન કર્યો છે, જેને પુરાણોની કથા સાંભળવાની ઈચ્છાઓ જાગી છે. અને આ તમારો આપ જે પ્રશ્ન છે એ પ્રશ્ન માટે હે શૌનકો, મને તમને એમ થાય છે કે મારે તમને શિવ મહાપુરાણનો મહિમા કહેવો જોઈએ, જેનાથી માણસની આસુરી વૃત્તિઓનો ત્યાગ થઈ જાય છે. એક વાત યાદ રાખજો વાલા સ્વજનો, જે ગ્રંથ હોય ને એ ગ્રંથના ભગવાનનો મહિમા એ ગ્રંથમાં વધારે લખ્યો હોય. કોઈને એમ થાય કે આવી બધી વાત તો ભાગવતમાં લખી હતી, તો ભાગવત કૃષ્ણનો ગ્રંથ છે માટે એમાં કૃષ્ણનો મહિમા ગાયો હોય. દેવી ભાગવત સાંભળવામાં આવે તો માતાજીઓનો જ મહિમા ગાયો હોય, એનાથી જ આ સંસાર ચાલે છે એવું હોય. રામચરિત માનસને ગાવા બેસીએ તો કેવલ પરમાત્મા રામનો મહિમા ગવાતો હોય. આજે શિવ પુરાણ ગાવા બેઠા છીએ એટલે કોઈ પણ જગ્યાએ વાત થાય તો એમાં કેન્દ્રમાં શિવ હશે. આપણે ત્યાં આપણા કેન્દ્રમાં ભગવાન મહાદેવ છે. એટલે સુત નામના મહાપ્રાણી કહે છે કે મારે તમને જે કાળ રૂપી સર્પ માણસને ડંખ દેવા આવે
અને એ યાત્રાઓનો જે વિનાશ કરનારો જે ગ્રંથ છે, વિનાશ કરનારો જે તત્વ છે, એ શિવ મહાપુરાણ મારે તમને કહેવું છે. આવું સૂત નામના મહાપુરાણીએ શૌનકોને કહ્યું. શૌનકો, શિવ મહાપુરાણ બધા પુરાણોમાં, બધા શાસ્ત્રોમાં ઉત્તમ છે. આપણને સંશય બહુ થશે આમાં, કારણ કે આપણે આગળ બહુ બધી કથાઓ બીજી સાંભળી છે. એમાં લખ્યું છે કે બધા જ ગ્રંથોમાં ભાગવત મહાન છે, બધા ગ્રંથોમાં દેવ ભાગવત મહાન છે, બધા ગ્રંથોમાં રામાયણ મહાન છે. આપણને સંશય થશે. એટલે મેં તમને કહ્યું અહીંયા કે તમે આગળ જે સાંભળ્યું છે તેમાં સંશય ન કરશો. અને ભગવાન સુખદેવજીએ પરીક્ષિતને કહ્યું હતું પણ ખરું કે રાજા, કોઈ પણ પુરાણોની કથામાં સંશય ન કરો ક્યારેય. સંશય કરશો તો સુખ નહીં પામો ક્યારેય. સંશયનો અર્થ છે શંકા. જે માણસને શંકા જાય, માણસ કોઈ દી સુખી ન થાય દુનિયામાં. તમે સંશય ન કરતા. પણ મારે તમને કહેવું છે, આ શિવ મહાપુરાણ એ સ્વયં ભગવાન મહાદેવનું વાંગમય સ્વરૂપ છે. શિવ રૂપમ ક્ષિતો જ્ઞેયમ. સ્વયં ભગવાન મહાદેવનું આ રૂપ છે. અને જો ભગવાન મહાદેવનું રૂપ ન હોત તો આપણે આની કરતા લગભગ ડોમ્સમાં મોટો ચોપડો નહીં બનતો હોય. બીજા પ્રિન્ટ આઉટ જ્યાં કંઈક કરતા હશે, જ્યાં લોકો જે પ્રકાશન કરતા હશે, એ આના કરતા વધારે જાડું પુસ્તક નહીં બનાવતા હોય. તો એને આપણે કોઈ દી બજારમાં લઈને નીકળ્યા નહીં માથે. આને જ કેમ લઈને નીકળ્યા? તો કહે છે કે આમાં ભગવાન મહાદેવ છે. આ સ્વયં ભગવાન મહાદેવનું રૂપ છે. આ સ્વયં પરમાત્મા મહાદેવ આમાં બોલી રહ્યા છે. ભગવાનનું આ વાંગમય સ્વરૂપ છે. ભગવાન મહાદેવનું આ શબ્દ સ્વરૂપ છે. ભગવાન મહાદેવ બોલે છે. ગયો હવે આટા મૂકી દીધા. આવી બધી બહુ વાતો થાય. પણ આજે તમે બધા આટલા માણસોની વચ્ચે કેટલો ઉત્સાહ છે આ લોકોને, કેટલી ભગવાનની કથામાં આનંદ પામી રહ્યા છે. ફૂલડા વેરાવ્યા, પરમાત્માને લઈ આવ્યા. પણ અહીંયા જ્યારે એટલા બધા લોકો બેઠા છો, જો કે લગભગ બધા જ પોથયાત્રામાં હતા અહીંયા, તો નાની એવી પોથયાત્રા પણ દિવ્ય હતી. અને જ્યારે ભગવાનને આપણે લઈ આવ્યા છીએ, આપણી ઘરે મહેમાન આવે તો કેટલો આપણે આદર અને સત્કાર આપવાનો, કેટલો આપણે એની પ્રત્યેનો ભાવ વ્યક્ત કરવાનો, કેટલો વિવેક રાખવાનો. સંતોષભાઈ લોકો પૂજામાં બેઠા હોય, કોઈ મહેમાન આવે તો પેલા એને આવકાર આપવાનો. આવો. પણ મારે મહેમાનોને કહેવું છે કે જ્યારે પૂજા હલતીને આપણે કોઈના ઘરે જઈએ ને, ત્યારે યજમાનને ખબર ન પડે એમ આપણે પરમાત્માની કથા ચાલે. જો આપણા ઘરે એક બે હાથવાળો મનુષ્ય આવે અને આપણે એને આવકાર આપતા હોઈએ, તો આજ તો આખા દુનિયાના બ્રહ્માંડના માલિક ભગવાન મહાદેવ આપણે ત્યાં ગ્રંથના રૂપમાં પધાર્યા છે. કેટલી સરસ વ્યવસ્થાઓ. આ બે બાજુ આમ જો નંદી બેહી ગયા છે. આજે મને ખરેખર થાય છે કે હું શિવાલયમાં ક્યાંક બેઠો હોઉં, કોઈ જગ્યાએ શિવાલયમાં બેઠા હોઈએ, આવો આપણને અનુભવ થઈ રહ્યો છે. હું તમને આજે મારી પ્રસન્નતા સાથે કહું કે ભાગવતની વ્યાસપીઠે બેઠો હો અને જે મને અહેસાસ થતો હતો એના કરતાં આજે આખો હાવ નોખો જ અહેસાસ આ કથાનો મંડપનો થઈ રહ્યો છે. અને એ ભગવાનને જ્યારે આપણે અહીંયા ગ્રંથને લઈ આવ્યા છીએ તો બે પંક્તિ એના માટે. આવો આવો મોંઘેરા મહેમાન, આવો રે આવો આવો મોંઘેરા મહેમાન. આ મોંઘેરા મહેમાન ભગવાન મહાદેવ માટે ગાઈએ છો આપણે. અને જેટલા લોકો પોથયાત્રામાં નહોતા આવ્યા, જો કે હવે તો ગાવાનું આપણે બંધ થઈ ગયું ને, નહીં તો પેલા તો એક સમય હતો આપણો કે કોઈ મોટા પુરુષો આવે, કઈ આવી કથાઓ થતી તો તબલા અને મંજીરાને લઈને આપણે ગામના પાદરમાંથી આમ હામૈયા કરતા. પણ આજે સમયને અનુકૂળ થઈને આપણે બધી જે વ્યવસ્થાઓ છે એ વ્યવસ્થાઓમાં જોડાયા